સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સત્તાધારની જગ્યા મામલે મહંત વિજય બાપુ સામે આક્ષેપો ટોપ ઓફ ધ ટાઉન બન્યા છે. સંતો બાદ રાજકીય નેતા પ્રતાપભાઈ દુધાત સત્તાધાર મહંત વિજય બાપુની સંગાથે આવ્યા છે અને સત્તાધાર મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર પાઠવ્યો છે ને સત્તાધાર મહંત વિજય બાપુ પર પાયા વિહોણા આક્ષેપ કરી સનાતન ધર્મને બદનામ કરી અને સત્તાધારની ભૂમિએ આસ્થાનું કેન્દ્ર છે. સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજની લાગણીઓ દુભાતી હોવાનું પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું ને પાયા વિહોણા આક્ષેપો પર અને કોઈ પણ પુરાવા વગરના ખોટા આરોપો સનાતન ધર્મનું અપમાન સમાનની સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ કરવામાં આવે અને આરોપો મૂકનાર સામે કાયદેસર કાર્યવાહી થાય. સાથે સંસ્થાને હડપ કરવાનો કોનો મનસૂબો છે તેની યોગ્ય તપાસ સીબીઆઈ દ્વારા થાય તેવું કોંગી નેતા પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું. નમસ્કાર. સત્તાધારની જગ્યા બારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો છે. શા માટે? કે વિજય બાપુ જેવા સંત સૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે ત્યારે છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયા વિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મપ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય. આની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું.